મારા વાલા ડોક્ટર્સ અને એન્જિનિયર્સ મજામાં છો? ચેપ્ટર નંબર 3 ચાલી રહ્યું છે આપણું. કીધું તો એ પ્રમાણે અગત્યનું છે. ચેપ્ટર નંબર 3 આવશે તો આગળના ઘણા બધા ચેપ્ટર્સ 7 સુધીના એકદમ ગતિ સાથે રિલેટેડ છે. હવે જે વાતની ચર્ચા કરી ચૂક્યા છીએ, ગતિ સમજાવી, પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ, તત્કાલીન ઝડપ, તત્કાલીન વેગ, પ્રવેગ પણ સમજાવી ચૂક્યા. ટોપિકના નામ તમને યાદ છે તો એની ડિટેલ ધીમે ધીમે યાદ રહેવા જ માંડશે. એટલે હું વારંવાર હવે ટોપિકના નામ પણ શરૂઆતમાં બોલું છું. પ્રવેગની વાત કરી હતી. વેગના ફેરફારનો સમય દર એને પ્રવેગ કહેવાય. પ્રવેગમાં બે પ્રકારની ગતિ સમજાવી હતી, એક પ્રવેગી ને બીજું પ્રતિપ્રવેગી. બંને ગતિને પ્રવેગી ગતિ તો કહેવાય છે. પ્રશ્ન આજનો એવો છે કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ આલેખની રીતે મેળવવાના છે. આલેખ તો દોર્યો નથી, દોરીએ તમારી હાજરીમાં જ, રાઈટ? તો શરૂઆતની જે સમજૂતી આપવાની છે એ પદાર્થની જે સ્થિતિ છે એને અનુરૂપ. ગતિ હાલમાં એક જ દિશામાં થાય છે, વાત નક્કી છે. ધન x કાં તો ઋણ x, એટલે એવી બે દિશા આપણી પાસે શક્ય છે, પણ છે એક જ. તમને એમ થાય સર દિશા બે કોચન છે? હા ભાઈ, x જ છે. આમ થાય તો પ્લસ, આમ થાય તો માઇનસ છે, તો x જ ને. ઓકે, નાઉ હવે આપણે જે વર્ણન કરીશું એના ઉપરથી આલેખ દોરીશું. આલેખ પરથી પણ વર્ણન લખાય. પહેલા હું વર્ણન અને આલેખ બતાવું, પછી આલેખ અને વર્ણન. તમને કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ. આપણે સમજૂતીમાં લખીએ. ધારો કે એક પદાર્થ માટે t બરાબર 0 સમય વેગ v0 તથા તેનું સ્થાન x0 બરાબર 0 છે. કેવું હોય તો કેવાય સ્થાન માટે. તે પદાર્થ t બરાબર t સમય x બરાબર x સ્થાન પર આવે ત્યારે તેનો વેગ v થાય છે. આ વર્ણન મેં કર્યું. હવે હું એનો આલેખ દોરી દઉં. આલેખ મારે દોરવાનો થાય y અક્ષ પર વેગ લઈશ અને x અક્ષ પર સમય લઈશ. આલેખ દોરીશ આ માહિતીને આધારે. શૂન્ય સમય તો સમય શૂન્ય અહીંયા છે, પણ વેગ શૂન્ય નથી, એટલે એ વેગને હું અહીંયા બતાવી દઈશ અને એને નામ આપી દઈશ v0. x બરાબર x સ્થાન, આમાં સ્થાન નહીં બતાવવાનું કારણ કે આલેખ વેગ વિરુદ્ધ સમયનો છે. t બરાબર t સમય, તો સપોઝ આ સમયને હું t બરાબર t કહી દઉં અને અહીંયા લખું છું t બરાબર 0. t બરાબર t સમયે તેનો વેગ v છે, તો આ વેગ v થઈ ગયો. હવે આ બંનેને અનુરૂપ બિંદુ એટલે હું અહીંયા મૂકી શકું, રાઈટ? આ બિંદુનો સમયનો યામ t અને વેગનો યામ v થઈ ગયો. વાત પૂરી. હવે કીધું છે પ્રવેગી ગતિ, તો એની અંદર આ આલેખ હંમેશા સુરેખ જ મળશે, રાઈટ? તો આ પ્રમાણેનો આપણને આલેખ મળી ગયો. isn't it? ના, હવે આના ઉપરથી આનું વર્ણન પણ થાય. t બરાબર 0 સમયે પદાર્થનો વેગ v0 તથા તેનું સ્થાન x0 છે. સ્થાન આમાં નથી. t બરાબર t સમયે તેનું સ્થાન x બરાબર x છે ને તેનો વેગ v થાય છે, રાઈટ? હવે જે વાક્ય બોલવા જઈ રહ્યો છું એ વાક્ય સરેરાશ અને તત્કાલીન બેવના મૂલ્યો સમાન ક્યારે મળે એની સાથે છે. તો જો પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય, નિયમિત પ્રવેગીનો મતલબ તમને સમજો, 1 સેકન્ડમાં બે ઝડપ વધે છે, મૂલ્ય બે. 0 સમય 0
તો 1 સેકન્ડ પછી 2, 2 સેકન્ડ પછી 4, 3 સેકન્ડ પછી 6, 4 સેકન્ડ પછી 8, 2 નો ઘડિયો બોલતા જાઓ. તો દરેક વખતે તફાવત એક સરખો જળવાઈ રહે. નિયમિત પ્રવેગી ગતિ. આવી નિયમિત પ્રવેગી ગતિમાં સરેરાશ અને તત્કાલીન પ્રવેગ સમાન મળે છે. તો અહીંયા લખીએ છીએ નિયમિત પ્રવેગી ગતિમાં સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન મળે. સરેરાશનો મતલબ પહેલા બિંદુથી છેલ્લા બિંદુની વાત થઈ. તત્કાલીનનો મતલબ પહેલા સ્થાનથી તરતનું બીજું સ્થાન. સમય બિલકુલ જ બાજુનો જ આવે. આવું થઈ શકે. આવું એટલા માટે થાય છે કે ફેરફાર દરેક વખતે સમાન છે. આ કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. ફરીથી એકવાર, જો પદાર્થના વેગમાં એક સરખા સમયમાં એક સરખો ફેરફાર થતો હોય તો સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન હોય. સરેરાશનો મતલબ પહેલી ક્ષણથી શરૂ કરીને છેલ્લી ક્ષણ સુધી જેવો ફેરફાર મળે છે એવો જ ફેરફાર પહેલાથી બીજામાં મળે, બીજાથી ત્રીજામાં મળે, ત્રીજાથી ચોથામાં મળે, ચોથાથી આગળ જતા જતા છેલ્લામાં મળે. કહેવાનો મતલબ સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન મળે છે. Isn't it? Next. હવે મારે પ્રવેગની વ્યાખ્યા આપવી છે તો અહીંયા લખી શકું. અહીં પ્રવેગ a બરાબર, હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને એમાં મારી પાસે આ રેખાને નામ આપી દીધી O A B. તો પ્રવેગ a બરાબર રેખા AB નો ઢાળ એવું લખી શકું. મારે AB નો ઢાળ શોધવો હોય તો શું કરવું પડે? તો કે AB નો ઢાળ શોધવા માટે મારે અહીંયાથી અને અહીંયાથી આને C નામ, રાઈટ? તો રેખા AB નો ઢાળ બરાબર લખું તો અહીંયા લખી શકાય BC ના છેદમાં AC. તમારા મનમાં ઢાળ શબ્દ આ સાઈડ થાય ને એટલે પાછું જવાનું તમારે મેથેમેટિકલ ટૂલ્સમાં. યાદ આવવું જોઈએ કે ઢાળ બરાબર tan θ બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. થઈ ગયું? હવે આ સામેની બાજુની લંબાઈ કેટલી હોય તો કે સામેની બાજુની લંબાઈ આ. એનો મતલબ કે બરાબર v - v0 ના છેદમાં આ લંબાઈ t - 0. ફરી BC લંબાઈ શોધવા માટે અહીંયાથી આમાં આવો. આ વધારે છે, આ ઓછું છે તો વધારેમાંથી ઓછું બાદ કર્યું. એવું AC જોઈએ છે તો આમાં આવો, t માંથી 0 બાદ કરો. બસ. હવે ગણિતનો સહારો લઈશું તો a બરાબર v - v0 upon t. આના ઉપરથી હું t નું સૂત્ર બનાવું તો t v - v0 upon a. ફ્યુચર ટેન્સ. તમે કહેશો અંગ્રેજી શીખવાડો છો? ના ભાઈ, ભવિષ્યકાળમાં ઉપયોગમાં આવશે એમ કહું છું. બાકી પિન્ટુ સર છે શીખવાડવા માટે, ચિંતા ના કરશો. બરાબર? તો t v - v0 upon a, right? Okay. હવે તમારે આ સૂત્રની અંદર શું કરવું છે? તો કે આ સૂત્રની અંદર તમારે જે પ્રવેગ છે આમાંથી એનું સૂત્ર મળ્યું છે, મારે આ v નું સૂત્ર બનાવવું છે તો મારે ડાબી બાજુ લઈ તો માટે at v - v0, right? આના ઉપરથી v નું સૂત્ર બનાવવું છે તો v0 ને ડાબી બાજુ લઈ જઈએ તો v v0 plus at. મારા બિલકુલ વાલા બાળકો, અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો મેળવવાના છે, એમાંનું આ પહેલું તમને મળ્યું, રાઈટ? બીજી વાત કરીએ. હવે મને જોઈએ છે સ્થાનાંતર. તો હું સ્થાનાંતર કેવી રીતે મેળવીશ? તો યાદ કરો, આલેખની સાથેની બે બાબતો મેં તમને શીખવાડી છે. પહેલી બાબત છે આલેખનો ઢાળ, એનો ઉપયોગ કર્યો. ઢાળ આવે એટલે શું આવે? તો કે y અક્ષ પરની ભૌતિક રાશિના છેદમાં x અક્ષ પરની ભૌતિક રાશિ, અને ઢાળ કહેવાય.
પણ જો હું આ આલેખ નીચેનું ક્ષેત્રફળ શોધું, ફરીથી આલેખ નીચેનું ક્ષેત્રફળ, તો એ ક્ષેત્રફળ એટલે મેં તમને એવું શીખવાડ્યું છે કે y અક્ષ પરની ભૌતિક રાશિ ગુણાકારમાં x અક્ષ પરની ભૌતિક રાશિ એટલે v * t. ફરીથી આલેખ નીચેનું ક્ષેત્રફળ એટલે y અક્ષ પરની ભૌતિક રાશિ ગુણાકારમાં x અક્ષ પરની ભૌતિક રાશિ. લાસ્ટ લેક્ચરની લાસ્ટ થિયરી જોઈ લેજો. આજ છે બાળકો. તો હવે આ v * t મારા વાલા બાળકો, વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર વેગ ગુણાકારમાં સમય. એનો મતલબ કે આ ક્ષેત્રફળ મને આપશે અંતર અને એની સાથે હું લઈ લઈશ વેગ ગુણાકારમાં સમય. ધેટ્સ ઇટ. એનો મતલબ કે મારે હવે 0 થી t સમયમાં કપાયેલું અંતર શોધવું હોય તો શું કરવું પડે? તો ધ્યાન રાખજો. t બરાબર 0 થી t બરાબર t સમયમાં કપાયેલ અંતર, રાઈટ, બરાબર. a b c d o a નું ક્ષેત્રફળ, રાઈટ. હવે અંતર આપણે x દિશામાં કાઢવાનું છે, બધું જ અંતર. તો x બરાબર બે આકાર બનાવી લો તમે, એક લંબચોરસ અને બીજો ત્રિકોણ. તો હું લખી શકું કે લંબચોરસ ACDO નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ થાય ને. માટે x બરાબર આ ક્ષેત્રફળ, વાલાઓ ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. તો હવે હું લંબાઈ લખું છું, ધ્યાન રાખજો. OD into CD લખું આ લંબાઈ, અથવા અહીંથી લખું તો AO પ્લસ 1/2 ત્રિકોણનું ક્ષેત્રફળ બેઝ એટલે કે પાયો ગુણાકારમાં. તો અહીંયા થઈ શકશે AC અને એની સાથે થઈ શકશે BC, રાઈટ. તો is equal to OD. આ OD ની લંબાઈ એટલે t થાય. વેરી ગુડ. AO તો આ મોટું માપ ઓછા નાનું માપ, V0 ઓછા 0 એટલે V0. તો અહીંયા લખીશ V0 into t. આ OD, ઓકે, તમને તકલીફ પડે તો આપણે આવું પણ લખીએ t into V0. શું ફરક પડે છે? OD બરાબર t થઈ ગયું અને AO બરાબર V0 થઈ ગયું, હે ને? પ્લસ 1/2 AC, A થી C લંબાઈ એટલે થાય t into BC લંબાઈ. BC લંબાઈ એટલે દેખાય અહીંથી આ BC લંબાઈ એટલે અહીંથી આ BC લંબાઈ V minus V0. તો અહીંયા લખીશ V minus V0, રાઈટ. હવે બરાબર ધ્યાન રાખીને કે માટે x બરાબર આને હું ક્રમમાં લખું V0 into t plus 1/2. t તો છે જ ને મારા વાલાઓ, પણ આ V minus V0 તમને કંઈક મળ્યું છે. V minus V0 આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો અહીંયા. તો થાય શું તમારી પાસે? તો કે V minus V0 બરાબર AT. એનો મતલબ અહીંયા આવશે AT. તો હવે મને સૂત્ર મળી ગયું x બરાબર V0t plus 1/2 AT². તો આ આપણા માટે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 2 થઈ ગયું. નંબર એટલે આ પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ એવું કહીશું. આ અચળ પ્રવેગી ગતિનું ઇન બિટવીન વચ્ચેનું સમીકરણ છે, રાઈટ. ત્રીજા સમીકરણની વાત કરીએ એ પહેલા હું સરેરાશ વેગની વાત કરું. વાલાઓ, સરેરાશ વેગ બરાબર v plus v0/2 થાય. બે સંખ્યાનું સરેરાશ શોધતા આવડે કે ના આવડે? કે હા સર, બેનો સરવાળો ભાગાકારમાં 2. એ જ કર્યું છે, જોઈ લો ને.
કેમ ચિંતા કરો છો? રાઈટ? ઓકે, હવે આ સૂત્રનો પાછો ઉપયોગ કરું છું તો અહીંયા લખું t સમયમાં કાપેલ અંતર x બરાબર v, એટલે હું આ લખીશ સરેરાશ વેગ ગુણાકારમાં સમય. વાલાઓ, સરેરાશ વેગ એટલે શું થાય તો ખબર છે કચ્ચા પાર્ટી? સરેરાશ વેગ એટલે આ પદ, તો અહીંયા લખીશ v પ્લસ v0/2. સમય છે જ નહીં કોઈની પાસે દુનિયામાં. છેલા ભાઈ સમય? ઘડિયાળ છે, સમય નથી. રાઈટ? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, નાઉ હવે જે તમારી વાત છે એટલે આની સાથે તાકી તમે બરાબર રહ્યા છો. સમીકરણ 1 નો ઉપયોગ કરી રહ્યા છે, અહીંયાથી સમય મૂકી રહ્યા છે. તો હવે હું લખું છું is equal to v plus v0/2 અને આ t ની કિંમત इधर से उठा के इधर, તો અહીંયા થઈ જશે v minus v0 upon a. બાજુમાં લખવું હોય તો સમીકરણ 1 નો ઉપયોગ કરતા. રાઈટ? બસ મારા વલાઓ, હવે તમને જવાબ મળી ગયો છે. છેદમાં ગુણાકાર છે એટલે 2a લખીશ. 2 અને a. આ થયું a plus b, આ થયું a minus b. અવયવ શીખ્યા છો ને? એને a plus b, a minus b શું થાય? બોલો બોલો બોલો. a square minus b square. તો એવું જ મારી પાસે અહીંયા છે કે નહીં? તો આ અહીંયા છે એવું માની લો, તો અહીંયા થઈ જશે v square minus v0 square. હે? બસ 2a को इधर ले आओ तो 2ax बराबर v square minus v0 square. एकदम कंप्लीट समीकरण नंबर 4. તો અહીંયા તમારે 3 સમીકરણ મળ્યા. રાઈટ? કયા 3 સમીકરણ? તો લખી દઈએ સાઈડમાં. માટે કયો પ્રવેગ કીધો છે? તો કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ. પહેલું સમીકરણ v બરાબર v0 પ્લસ a, એના પછી x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ત્રીજું સમીકરણ 2ax બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. આ ત્રણે ત્રણ એકદમ કમ્પલસરી યાદ રાખવાના જ રહેશે તમારે. કોઈ પણ સંજોગોમાં જરાક પણ નહીં ચાલે, આટલું પણ નહીં ચાલે. આ સમીકરણ અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમયને જોડે છે. અંતર આવતું નથી. આ સમીકરણ અંતર, પ્રારંભિક વેગ અને પ્રવેગને જોડે છે. અંતિમ વેગ આવતો નથી. આ સમીકરણ પ્રવેગ, અંતર, અંતિમ વેગ, પ્રારંભિક વેગ, સમય આવતો નથી. એટલે કોનો ક્યારે ઉપયોગ કરવો એ તમને આજે હું બોલી ગયો એમાંથી ખબર પડે. તમને અંતર નથી આપ્યું તો તમારા મગજમાં બિલકુલ ક્લિયર જ હોવું જોઈએ કે અંતર નથી એટલે આ બે ના વપરાય, મારે આનો ઉપયોગ કરવો પડે. સમય નથી આપ્યો તો આનો નાનો ઉપયોગ ના થાય, આનો જ કરવો પડે. તો આવી રીતે તમારા વિચારોને કેન્દ્રિત કરવાના, તો જ તમને સમજાશે કે કયા દાખલામાં કયું સૂત્ર વાપરવાનું. બાકી પ્રશ્ન આવશે કે સર આવું ખબર કેમ પડે? જો કોઈ પણ દાખલો ગણ્યા વગર ખબર ના જ પડે. તમે 10મા ધોરણમાં ભણતા હતા કે પહેલા ધોરણમાં ભણતા હતા, તમને શીખવાડવામાં આવે પછી ખબર પડે, એની પ્રેક્ટિસ કરો પછી ખબર પડે. એટલે કેટલાકના મનમાં એવું થઈ જાય છે કે સર આ દાખલાની અંદર એક જ વસ્તુનો પ્રોબ્લેમ થાય છે. આપણે પૂછીશું તો કે કયા દાખલામાં કયું સૂત્ર વાપરવું,
તો એના માટેની બેસ્ટ મેથડ એકદમ બ્રહ્મ વાક્ય બ્રહ્મ જ્ઞાન દિવ્યેશ્વર દ્વારા કે તમે દાખલાની જે પરિસ્થિતિ છે એને લખો. લખ્યા પછી વિચારો કે શું શોધવાનું છે. એ વિચાર્યા પછી આ સૂત્રની સાથે ગોઠવો એટલે તમને ઓટોમેટિક જ આવડી જાય. પણ તમે સાચું બોલજો હો, દાખલા ગણો છો ત્યારે પ્રશ્ન વાંચો છો? પોતાની જાતને જવાબ આપજો. પોતાની જાતને ખાલી જવાબ આપજો કે તમે પ્રશ્ન વાંચો છો એવરી ટાઈમ? નહીં, ડાયરેક્ટ જવાબ આપી દો છો. 10મા ધોરણ સુધી બધું વ્યાજબી હતું. કેમ? તો કે રકમ 2 લાઈનની, જવાબ લાંબો ગમે તેટલો હોય પણ નાનો જતો પ્રશ્ન એટલે જવાબ પણ તરત જ ખબર પડી જતો કે આ પ્રશ્ન એટલે આ જવાબ. અહીંયાના દાખલાની રકમ તમે જોશો ને, ખબર ને, તમને વાંચવાનો કંટાળો આવે. મતલબ જે કંટાળો આવે છે ને એ જ કામ તમારા માટે આગળ આવવાનું છે. એટલા માટે ઓકે, આ થિયરી ધ બેસ્ટ આજે જ મોડે થઈ ગઈ એક્ઝામ. કારણ કે વન ઓફ ધ નહીં, ચેપ્ટર 3 ની 1 નંબરની અગત્યની થિયરી, 1 નંબરની. બીજું, જ્યાં સુધી ભણતા રહેશો, બંધ નહીં, જ્યાં સુધી ભણતા રહેશો ત્યાં સુધી યાર तुम्हारा पीछा नहीं छोड़ेंगे, हम तो आवेंगे तुम्हारे साथ में, ऐसा ही જ रहेंगे. બરાબર? એટલે આ બધા સૂત્રો મોડે કરવા જ પડશે, બિલકુલ જ ચાલશે જ નહીં. સમજાઈ ગયું ને? વેરી ગુડ. 3 સમીકરણો મેળવ્યા આપણે અચળ પ્રવેગી ગતિ અથવા તો નિયમિત પ્રવેગી ગતિ માટે. કયા કયા હતા 3 સમીકરણ? v બરાબર v0 પ્લસ at. બીજું સમીકરણ x બરાબર v0t પ્લસ 1/2 at². ત્રીજું સમીકરણ 2ax is equal to v² minus v0². બરાબર? દરેક પદ પોતાની આઈડેન્ટિટી આપે છે. જેમ કે v અંતિમ વેગ, v0 પ્રારંભિક વેગ, a પ્રવેગ, t સમય, આવી રીતની આઈડેન્ટિટી આપે છે. હવે આપણે એક નાનો સરખો અલગથી એક પ્રશ્ન સાબિત કરવા માંગીએ છીએ. પ્રશ્નને સમજવા માંગીએ છીએ. પ્રશ્ન આવો છે કે પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું છે. પદાર્થે nમી સેકન્ડમાં કાપેલ અંતર. હવે સમજવા જેવું એ છે કે nમી સેકન્ડનો મતલબ શું થાય? તો વાલાઓ, nમી સેકન્ડનો મતલબ એવો થાય કે 5મી સેકન્ડ, 8મી સેકન્ડ, 9મી સેકન્ડ, 50મી સેકન્ડ, 100મી સેકન્ડ. મતલબ શું? કે તમે 5મી સેકન્ડની વાત કરતા હોય તો પદાર્થે 4થી સેકન્ડ પૂરી થયેથી 5મી સેકન્ડ પૂરી થાય એ દરમિયાનમાં જે અંતર કાપ્યું હોય એને 5મી સેકન્ડમાં કપાયેલું અંતર, એવું અહીંયા મારે શોધવું છે nમી સેકન્ડમાં કપાયેલું અંતર. કોઈએ કીધું કે 8મી સેકન્ડમાં કપાયેલું અંતર, તો 7મી પૂરી થાય અને 8મી પૂરી થાય એ બે વચ્ચેનું અંતર. હવે એવું 1 સેકન્ડનું અંતર શોધવું અઘરું પડે, એટલે આપણે શું કરીશું ખબર તમને? 7 સેકન્ડમાં કપાયેલું કુલ અંતર અને શોધીશું 8 સેકન્ડમાં કપાયેલું કુલ અંતર. હવે 8 સેકન્ડમાં કપાયેલું અંતર માઈનસ 7 સેકન્ડમાં કપાયેલું અંતર, તો તમને તમારો જવાબ મળી ગયો કે નહીં? ફરીથી એકવાર, પ્રશ્ન શું છે? nમી સેકન્ડમાં કપાયેલું અંતર. તમે તમારી એક્ઝામ આપો છો તો છેલ્લી 10 મિનિટમાં શું લખ્યું? એનો મતલબ 2 કલાક અને 3 કલાકનું પેપર લઈએ આપણે, તો 2 કલાક અને 50 મિનિટ અને છેલ્લી 10 મિનિટ એટલે 3 કલાક. તો છેલ્લી 10 મિનિટમાં લખાયેલું શોધવું હોય શું કરવું પડે? છેલ્લા 3 કલાકની વાત આવે અને એમાં 2 કલાક 50 મિનિટની વાત આવે, આ વાત કરો એટલે છેલ્લી 10 મિનિટનો જવાબ મળી જાય. રાઈટ? એવું જ કંઈક આપણે અહીંયા કરવા માંગીએ છીએ. તો ધ્યાન રાખજો, હું સૂત્ર લખી રહ્યો છું કે પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું છે. તો અહીંયા લખો nમી સેકન્ડમાં કપાયેલ અંતર
બરાબર, ધ્યાન રાખજો, n સેકન્ડમાં કાપેલ અંતર માઇનસ n માઇનસ 1 સેકન્ડમાં કાપેલ અંતર. અહીંયા ફિઝિક્સનો આ પ્રશ્નનો 40% ભાગ પૂરો થઈ ગયો. હવે જવાબ, nમી સેકન્ડમાં કપાયેલા અંતરને હું xn કહી દઉં, રાઈટ, ઇઝ ઇક્વલ અથવા તો x કહું છું, x ઇઝ ઇક્વલ ટુ nમી સેકન્ડમાં કપાયેલું અંતર, એટલે હું જે સૂત્ર લખીશ ને, ઉપયોગમાં લઈશ ને, એ સૂત્ર આ હશે કે x બરાબર v0t પ્લસ 1/2 at². આપણે આ t ની જગ્યાએ શું મૂકવાનું? તો કે n. સમજી ગયા? આ t ની જગ્યાએ શું મૂકવાનું? તો કે n. બસ આટલું શીખી લીધું એટલે કામ પૂરું. તો ધ્યાન રાખજો, x બરાબર હું લખીશ v0n પ્લસ 1/2 an². t ની જગ્યાએ શું મૂક્યું? n માઇનસ v0t ની જગ્યાએ n માઇનસ 1 પ્લસ 1/2 a n માઇનસ 1 નો સ્ક્વેર. આ બ્રેકેટ કરવાનું કારણ વચ્ચે માઇનસ નિશાની છે, બરાબર. હવે ફિઝિક્સ 100% પૂરું થઈ ગયું. હવે તમારું સાદું સરવાળા બાદબાકીનું ગણિત, બહુ હાયર લેવલનું છે જ નહીં, સાદું સરવાળા બાદબાકીનું ગણિત યાદ રાખજો ને. જોજો, x બરાબર v0n પ્લસ 1/2 an² માઇનસ v0 into n માઇનસ v0 બ્રેકેટની અંદર ગુણી નાખીએ પ્લસ 1/2a. હવે આ ડાયરેક્ટ ના ગુણાય, વર્ગ છે, યાદ છે ને વર્ગનું સૂત્ર. એવી જ રીતે અહીંયા a plus b whole square બરાબર a² plus 2ab plus b². અવયવ તો હું અહીંયા લખીશ n² minus 2n plus 1 અને બ્રેકેટ. સેમ જ સૂત્ર. અહીંયા માઇનસ છે તો મારે આ પદ માઇનસ લખવું જોઈએ, બરાબર. હવે આનો ગુણાકાર આની સાથે, x બરાબર v0n, આ બધામાં સમય નહીં બગાડીએ, બધું એમનું એમ, આને આની સાથે ગુણી નાખો, આને આની સાથે ગુણી, આને આની સાથે, રાઈટ. હજુ પણ બ્રેકેટ જરૂરી બનશે. હવે આ માઇનસ નિશાની અંદર લઈ જાઓ, ઓકે. હવે આ માઇનસ આને મળશે, આ માઇનસ આને મળશે, આ માઇનસ નિશાની આને મળશે, આ માઇનસ નિશાની આને મળશે. ઓકે, બે અને બે કેન્સલ થઈ જશે એટલે 1/2 લખવાની જરૂર નહીં પડે. ફરીથી માઇનસ અને આ માઇનસ પ્લસ, રાઈટ. એના પછી માઇનસ આને મળશે. હવે બ્રેકેટની જરૂર નથી. જ્યારે માઇનસ વડે અંદર ગુણીએ ત્યારે એકાદ વખત કન્ફર્મ કરી લેવાનું, નહીં તો છેલ્લે પછી ખબર ના પડે. જો આ માઇનસ આને મળ્યું, માઇનસ આને મળ્યું, પ્લસ આ માઇનસ આને મળશે, માઇનસ આ માઇનસ અને આ માઇનસ પ્લસ, બે બે કેન્સલ થઈ ગયા. આ માઇનસ આને મળી ગયું. ઓકે, હવે જે પદમાં સરખી નિશાની, સોરી, પદ સરખાની નિશાની વિરુદ્ધ છે ચેક કરવાનો પ્રયત્ન કરીએ. તો આ v0n, તો આ પણ v0n કેન્સલ થઈ જશે. એવું આ 1/2 an², એવું 1/2 an² કેન્સલ થઈ જશે. તો આને આની સાથે,
અને આની સાથે કેન્સલ કરી. રાઈટ. હવે શું બાકી રહ્યું મારા વાલાઓ? તો કે હવે બાકી રહ્યું x is equal to v0 plus an minus 1/2a. હવે ધ્યાન રાખજો, આમાંથી હું a ને કોમન લઈ લઉં છું, તો v0 plus a n minus 1/2. અહીંયા n એ સમય બતાવે છે સેકન્ડમાં. હવે આ બેનો તમે લસા પણ લઈ શકો છો. માટે x is equal to v0 plus a 2n minus 1/2. આટલું ને તમે અહીંયા પણ લખી શકો છો. x બરાબર v0 plus a/2 2n minus 1. ઘણું બધું અગત્યનું સૂત્ર થાય. ઘણું બધું અગત્યનું એટલા માટે વાલાઓ કે બહુ જ બધી જગ્યાએ આનો ઉપયોગ આવશે. સમજ્યા છો? બહુ બધી જગ્યાએ ઉપયોગ આવતો હોય તો જ તમારા દિવ્ય સર તમને એવું કે આ યાદ રાખજો. નહીં તો તમને ખબર છે ને, જોયું છે ને પહેલું ચેપ્ટર, જવા દો ને, ઠીક છે ચાલશે, વાંધો ના, ઠીક કર્યું એટલું તૈયાર કરજો, બાકી દેખા જાયગા, હે ને? પણ તો હવે આ સૂત્રમાં કહેવા શું માંગે છે? તો આ x છે એ nમી સેકન્ડમાં કપાયેલું અંતર બતાવે. ધારો કે તમારે 7મી સેકન્ડમાં કપાયેલું અંતર શોધવું હોય તો અહીંયા x7, v0 એનો પ્રારંભિક વેગ, તમે જે વખતે જોયું તે વખતનો એનો પ્રારંભિક વેગ. ધારો કે કોઈ પદાર્થ તમારા હાથમાં છે, તમે એને છોડી દો છો તો એનો પ્રારંભિક વેગ 0 થઈ જશે, કારણ કે તમે એને પકડ્યું છે, છોડી દીધો છે, એટલે પ્રારંભિક વેગ 0, તો આ સમય 0. a એટલે પ્રવેગ છે, n એટલે સમય છે. હવે આ જ વસ્તુ તમારા હાથમાં રહેલા પદાર્થને છોડી દો તો નીચે જાય છે, તો કે હા, કયા બળને કારણે? ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વ પ્રવેગ E બરાબર g થાય, જેની કિંમત તમને બીજા ચેપ્ટરમાં કીધી હતી 9.8. તો અહીંયા તમે એની જગ્યાએ 9.8 મૂકો, 0 મૂકી દો, બાકી તમારે જે સમય પદાર્થ જ્યાં પહોંચ્યો એ શોધવું હોય તો તમે શોધી શકો. એક્સેપ્ટ હવામાં હોવો જોઈએ. પછી અહીંથી આમ છોડ દો અને નીચે અથડાઈને પછી એમ કહો કે 5 સેકન્ડ પછી, 5 સેકન્ડ પહેલા તો એ પહોંચી ગયો, પછી ના શોધાય. સમજાય છે? એટલે અહીંયા v0 પ્રારંભિક વેગ છે, કેટલીક વાર એ વેગ શૂન્ય પણ હોય. બરાબર? v0 પ્રારંભિક વેગ છે, મુક્ત પતન હાથમાં છે ને છોડી દો છો એને મુક્ત પતન કહેવાય. અને પછીની થિયરીમાં સરસ રીતે એ વસ્તુ પાછો સમજાવીશ. તો આ બહુ જ અગત્યનો પ્રશ્ન આપણે આની સાથે ડિસ્કસ કર્યો છે. પ્રશ્ન તો પદાર્થે nમી સેકન્ડમાં કપાયેલો અંતર. બે શબ્દોનો ભેદ સમજાવો. 7 સેકન્ડમાં કપાયેલ અંતર અને 7મી સેકન્ડમાં કપાયેલ અંતર. આ બે વચ્ચે ભેદ છે. આ 7 સેકન્ડમાં કપાયેલું અંતર બરાબર તમે લખી શકો છો x7 minus x0. જ્યારે 7મી સેકન્ડમાં કપાયેલ અંતરનો મતલબ x7 minus x6 આવું. બસ આ ભેદ ખાલી આ વર્ડ છે ને મી એનો છે. 7મી 10મી સેકન્ડ, તો એવી રીતના આ 7મી સેકન્ડમાં કપાયેલું અંતર આપે, જ્યારે આ 7 સેકન્ડમાં કપાયેલું અંતર. આ ડિસ્ટિંગ્વિશન્સ તફાવત તમને દાખલામાં કામ લાગશે. આ સમજાવવું જોઈએ, ખબર પડે છે? આ સમજાવવું જોઈએ તો તમારા કામનું છે. રાઈટ? ઓકે વાલા મારા બચ્ચા પાટીઓ, પાછો ટોપિક આવી ગયો છે મુક્ત પતન અને તે માટે ગતિના સમીકરણો. સૌથી પહેલા એક સામાન્ય વાત, ગુરુત્વ પ્રવેગ એટલે શું? સામાન્ય રીતે એનો સિમ્બોલ g છે. ગુરુત્વ પ્રવેગ પદાર્થને જ્યારે પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈ આપણે નક્કી કરવાની, છોડી દેવામાં આવે, ફેંકવામાં આવે, ત્યારે તે પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગે છે અને આ બળને કારણે તેમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. એકદમ ક્લિયર વ્યાખ્યા.
પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને કારણે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને કારણે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. બીજી એક ખાનગી વાત, પાલો આ ગુરુત્વ પ્રવેગ છે ને એ ખાલી પૃથ્વી પાસે છે એવું નથી, દરેક ગ્રહ ઉપગ્રહ પાસે છે. પૃથ્વી, ચંદ્ર, મંગળ, શુક્ર, આ જેટલા પણ ગ્રહો છે, ઇવન સૂર્ય પાસે પણ છે. જવાય નહીં ખાલી, બસ કોઈ કહેશે રાત્રે જઈએ તો જવાય ને, સવાર સુધી પાછા જવું પડે. કેટલાકને હસવું પણ આવતું હશે ને, પણ એના માટે ખબર પડવી જોઈએ, કારણ ફિઝિક્સના જોક્સ છે ને એ લેવલના હોય, પાછા એવું હોય હે ને. હા, તો પછી તારે ઓકે, વેલકમ બેક. શું થશે મારા વાલાઓ? ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા કીધી એ પ્રમાણે શું કીધું? પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને કારણે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. અને પૃથ્વીની સપાટી પર એનું મૂલ્ય અરાઉન્ડ g is equal to 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને CGS માં લખો ને તો 980 સેન્ટીમીટર અપોન સેકન્ડ સ્ક્વેર. એકદમ બરાબર હે ને? ઓકે, તો આ થઈ ગયું. આગળ વધીએ. પ્રશ્ન છે મુક્ત પતન એટલે શું? ફેંકવું અને છોડી દેવું, બસ આ બેમાં જે ડિફરન્સ એ મુક્ત પતન કે છે. તમારા હાથમાં પદાર્થ છે, ફેંક્યો કહેવાય, છોડી દીધો કહેવાય, રાઈટ? એટલે ફેંકવું અને છોડી દેવું એની સાથે જોડાય છે શબ્દ મુક્ત પતન. કોઈ પણ પદાર્થને પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ લઈ જઈને મુક્ત કરતા, છોડી દેતા તે પદાર્થ મુક્ત પતન કહે છે. મુક્ત પતનમાં પ્રારંભિક વેગ હંમેશા શૂન્ય હોય. મુક્ત પતન માટે પ્રારંભિક વેગ v0 બરાબર 0 હોય, રાઈટ? બીજું, હવે આવી જે ગતિ થાય છે મુક્ત પતન વાળી, ગુરુત્વાકર્ષણ વાળી, એ ગતિ પણ, આવી જે ગતિ થાય છે પણ નિયમિત પ્રવેગી ગતિ છે. એને પણ તમે ગતિના 3 સમીકરણો હમણાં જે લગાડે ને લગાડી શકાય. પણ એ પહેલા થોડીક વાત કરી લઈએ. હાલમાં આપણે માત્ર y દિશાની ગતિની ચર્ચા કરવાના છીએ, હું તમને કીધું. અહીંયા હું y બરાબર 0 કહી દઉં મારા વાલાઓ, તો અહીંયાથી y ઉપરની દિશા y બરાબર પ્લસ y, અહીંથી નીચેની દિશા y બરાબર માઇનસ. આવું થાય. ઉપરની દિશાનો વેગ હશે આ, તો એ વેગ ધન લઈશું. એવી જ રીતે નીચેની દિશાનો જે વેગ હશે એ વેગને આપણે ઋણ લઈશું. એવી જ રીતે ઉપરની દિશાનો પ્રવેગ હશે એને ધન લઈશું, અને નીચેની દિશાનો પ્રવેગ હશે એને આપણે ઋણ લઈશું. સામાન્ય રીતે ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે એટલે એ પ્રવેગ કેવો કહેવાય? ઋણ કહેવાય. આ હંમેશા સાચું છે જ 100%, પણ ક્યારેક દાખલાની પરિસ્થિતિને અનુલક્ષીને આપણે આને ઊંધું પણ લઈએ છીએ કે જો હું ઉપરની દિશાને માઇનસ લઉં તો મારે એ વખતે નીચેની દિશાને પ્લસ લેવી જોઈએ. ફરીથી એકવાર શું કીધું? આ હંમેશા સાચું જ છે, પણ ક્યારેક આપણે ઊંધું પણ લેવાના છીએ, રાઈટ? જો ઓકે, તો આ જે પરિસ્થિતિ છે એને અનુરૂપ મારી પાસે ગતિના 3 સમીકરણો છે. આ 3 સમીકરણો કયા છે એ તમારી સાથે આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. નિયમિત પ્રવેગી ગતિ સમીકરણ છે v બરાબર v0 પ્લસ at. બીજું x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ત્રીજું 2ax is equal to v square minus v0 square. સમીકરણમાં શું મૂકવાનું કીધું ખબર તમને? સમીકરણમાં સૌથી પહેલું મુક્ત પતન માટે પ્રારંભિક વેગ 0 એટલે સૌથી પહેલા v0 બરાબર 0. પદાર્થ નીચે જાય છે
એટલે a બરાબર મૂકીશ -g, g એટલે ગુરુત્વ પ્રવેગ. પદાર્થ y દિશામાં ગતિ કરે છે એટલે તમે x બરાબર y લખી શકો છો. ચાહો તો તે વખતે -y પણ લખશો કારણ કે પદાર્થ જઈ રહ્યો છે નીચે, તો તમે યુઝ કરી શકો છો -y મૂકતા. રાઈટ. તો હવે આ બધા સમીકરણોની પરિસ્થિતિ કઈ થઈ જોજો હો. v બરાબર v0 બરાબર 0 મૂકીશ અને પાછું થશે a તો -g, તો અહીંયા આવશે -g into t is equal to -gt. એના પછી x ની જગ્યાએ હું y મૂકી દઈશ. y બરાબર v0 into t, પણ v0 તો 0 છે વાલાઓ, તો આ પદ થઈ જશે 0 પ્લસ પણ a બરાબર તો -g, તો અહીંયા લખીશ -1/2 gt². તો આનો આન્સર થઈ જશે -1/2 gt². એના પછી છે 2ax, તો 2gx લખીશ. રાઈટ, 2gy થઈ જશે x ની જગ્યાએ y. પણ આ g કેવા લેવા પડશે બચ્ચા પાર્ટી મારે? તો કે માઈનસ. રાઈટ, ઇઝ ઇક્વલ ટુ v છે મારી પાસે v સ્ક્વેર -0. સ્ક્વેર કરશો તો કોઈ મતલબ નથી, તો આને લખાશે -2gy. હા gy ના gy એવું નહીં, gy જ ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર. તો આ સમીકરણો આપણને મળ્યા. હવે આ થયા ગતિ માટેના સમીકરણ. પણ તમે જોયું ડિરાઈવ આગળ કર્યા હતા, ઉપયોગ આવી ગયો તરત જ. હવે આવા સમીકરણો પરથી મારે 3 આલેખ દોરવા છે. પહેલા આલેખની સિચ્યુએશન કે મારે કોના વિરુદ્ધ કોનો આલેખ દોરવો છે તે. 3 આલેખ જે દોરવા છે એમાં પહેલો આલેખ દોરવો છે x અક્ષ પર સમય અને y અક્ષ પર ગુરુત્વ પ્રવેગ. હવે તમને ખબર છે આપણે જાગતા હોઈએ કે ઊંઘતા હોઈએ, 1 કલાક થાય કે 5 કલાક થાય, 1 વર્ષ થયું કે 50 વર્ષ થયા, આ ગુરુત્વ પ્રવેગની કિંમત લગભગ નહીં 100% અચળ જ છે. એનો મતલબ શું થયો ખબર પડી તમને? બદલાતી નથી. મતલબ શું? તો કે સર મતલબ એવો કે આની કિંમત હંમેશા અચળ જ મળી શકશે. g નો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા 1 2 3 4 5 તમારે જે લેવું હોય લો. આ 9.8 એટલે 10 માં સેજ ઓછા મારા વાલાઓ, આ આવું થઈ જશે. બસ આ પ્રમાણેનો આલેખ તમને મળશે. ટૂંકમાં કહેવા શું માંગે છે લખું ને, ગુરુત્વ પ્રવેગ g સમય સાથે બદલાતો નથી. બોલો સમજાઈ ગયું કે નહીં? એકદમ ક્લિયર ને? ઓકે. આ થયો g વિરુદ્ધ t નો આલેખ. રાઈટ, અહીંયા તમે લખી શકો છો 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ થાય. બીજો આલેખ બચ્ચા પાર્ટી મારે ડ્રો કરવો છે. x અક્ષ પર તો સમય જ લઈશ, પણ y અક્ષ પર વેગ લઈશ ને વેગ હશે મીટર પર સેકન્ડ. અગેન ધ્યાન રાખજો. અગેન કિંમત તમે ઈચ્છો એ પ્રમાણે. રાઈટ, પણ મુક્ત પતન છે. મુક્ત પતન એટલે પ્રારંભિક વેગ તો 0, એટલે હાથમાં છે પદાર્થ ત્યાં સુધી એનો વેગ 0 છે. એટલે સમય 0 તો વેગ પણ 0. આલેખનો નેચર કેવો હશે? પાછું થાય સર આ નેચરનો મતલબ શું? જાઓ પાછા મેથેમેટિકલ ટૂલ્સમાં. મેથેમેટિકલ ટૂલ્સમાં જાઓ. જોયું? મેથેમેટિકલ ટૂલ્સમાં જઈને જુઓ કે જો તમે આલેખ, સુરેખ, વર્તુળ, ઉપવલય, પરવલય, અતિવલય, બસ આ બધા મગજમાં છે તો અહીંયાનો જવાબ પણ આપવો સહેલો છે. આમાંથી સમીકરણ ગોતો એવું, શોધો એવું કે જેમાં વેગ આવતો હોય અને સમય આવતો હોય.
સર આ ચાલશે નહીં ચાલે, જુઓ સમય છે નથી, આ ચાલશે નહીં ચાલે, કેમ? વેગ નથી. આ ચાલશે બિલકુલ જ ચાલશે. તો હું અહીંયા લખું છું v બરાબર -gt. સમીકરણ પરથી આલેખ સુરેખ મળે જેનો ઢાળ -g થાય. રાઈટ? આલેખ સુરેખ મળ્યો. ખબર કેવી રીતે પડી? ખબર, તમારે આ સમીકરણને સરખાવવું જોઈશે y = mx + c ની સાથે. y અક્ષ પર વેગ છે યસ સર. x અક્ષ પર સમય છે યસ સર. c નથી, મતલબ આલેખ ક્યાંથી શરૂ થશે? ઉગમ બિંદુ. એક્ઝેક્ટલી. તો આલેખ ઉગમ બિંદુથી શરૂ થાય. આવું થઈ ગયું. હવે તમે જુઓ, ઋણ દિશામાં વેગ વધી રહ્યો છે એટલે એનો ઢાળ માઈનસ થયો, બાકી ના થાય. હેને? વેરી ગુડ. નાઉ થર્ડ વન માય ડિયર એન્ડ લાસ્ટ વન, ત્રીજો અને છેલ્લો આલેખ. હવે મારી પાસે અહીંયા y અક્ષ પર y છે અને x અક્ષ પર t છે. અહીંયા અગેન સમય 1 2 3 4 5 6 સમય સેકન્ડમાં તમે લઈ શકો છો મારા બચ્ચા માટે. આ બધું અંતર પણ તમે લઈ શકો છો. હવે આ સમીકરણ તો આવી ગયું એટલે મારાથી લેવાશે નહીં. આ સમીકરણ લેવાશે ચોક્કસ, આ જ લેવાય, કારણ કે આમાં સમય નથી. એટલે આ તો ભૂલ જાયેંગે. અગેન આની જેમ કંઈક લખવું હોય તો શું લખાય? તો કે y = -1/2 gt². સમીકરણ પરથી આલેખ. પાછા જતા રહો યાર, જલ્દી મેથેમેટિકલ ટૂલ્સમાં જાઓ બધા ફટાફટ. બીજો આલેખ જુઓ. પહેલો સુરેખ, વર્તુળ, ઉપવલય, પરવલય. રાઈટ? પરવલયનું સમીકરણ શું હતું જોયું છે તમે? પરવલયનું સમીકરણ હતું y = ax² + bx + c. ધ્યાન રાખીને ચેક કરજો, ત્યાં લખ્યું છે કે c 0 હોય તો પણ ચાલશે, bx 0 હોય તો પણ દોડશે. આ એકલું પદ હશે તો પણ આલેખ પરવલય જ મળશે. જોઈ લો મારા વાલા, 1/2 એની જગ્યાએ g ની જગ્યાએ પણ એ જ છે એટલે આ 1/2 અચળ થઈ ગયા. y અક્ષ પર y જ છે અને સમય એ આપણી પાસે x અક્ષ પર છે. તો એનો આલેખ કેવો મળશે મારા વાલાઓ? તો એનો આલેખ મળશે લાઈક ધીસ. આવું દોર્યું એટલે કેટલાકને દુખાવો થયો પેટમાં. થોડીક વાર સહન કરજો ભાઈ, અહીં લખી દો. પરથી આલેખ પરવલય મળે. હવે આ દુખાવાનો જવાબ આલો હો ભાઈ તમને, જે થયો ને પેટમાં કે સર આ પરવલયમાં અડધું જ દોર્યું, આ બાજુ કેમ ના દોર્યું? એક્ઝેક્ટલી સાચો જવાબ છે તમારો. ભાઈ સમયની કિંમત ઋણ લઈ આવો, ચાલો હું આ બાજુ દોર દઉં, કારણ કે અહીંયાથી આ બાજુનો સમય ધન છે તો અહીંથી આ બાજુનો સમય માઇનસ હોવો જોઈએ. લાવો સમય માઇનસ. ચાલો, वो बीते दिन छोटे थे आप, केजी में पढ़ते थे, मजा मजा आती थी, वो दिन लेकर आओ तो मैं भी यहाँ पे ड्रॉ कर दूं, है ना? કહેવા શું માંગુ છું? સમયની કિંમત ધન જ મળે, સમય ઋણ મળે નહીં. ને સમય ઋણ ના મળે, સમય ઋણ ના મળે તો આ બાજુનો ભાગ ના દોરી શકાય. હવે જે સમજવાનું છે તે આ જે મેં નીચે લખ્યું છે ને એ ક્યાંય કોઈ જગ્યાએ સમજાવવામાં આવેલો નથી, કોઈ જ જગ્યાએ નહીં. મેથેમેટિકલ ટૂલ્સ દિવ્ય સરના સમજાવેલા, ત્યાંથી લાઈન પકડીને અહીંયા મૂક્યું આપણે, એટલે તમે બે વસ્તુને જોઈન્ટ કરી. આ જ નિચોડ છે. જે હું ગોખવાની ના પાડું છું ને એ આ કારણે ના પાડું છું. જોઈ લો અને સમજો. તમારા મિત્રો બીજે ક્યાંક ભણતા હોય ને એને પૂછો કે સર આવું કંઈક સમજાવે તમને લોકોને? જવાબ આવશે ના. ખબર પણ નહીં હોય કે આ નેચર કેવો છે, યાદ પણ નહીં હોય આ લોકોને કે આ પરવલયનો મતલબ શું કહેવા માંગે છે. મારાના તમારાના જોડાણનો આ નિચોડ છે. રાઈટ? ટેક કેર.
બધું જ શાંતિથી લખીને 2 વાર લખીને 3 વાર લખીને વાંચીને તૈયાર કરો. તમારી કમેન્ટ છે ને, મેં તમને કીધું હતું કે આ બધા લેક્ચર યુટ્યુબ પર જાય છે. તમારી કમેન્ટ્સ અમને બહુ જ એપ્રિશિએટ કરે છે. તમારા મેસેજ અમને વોટ્સઅપ પર મળે છે. તમારા મેસેજથી અમે ખુશ થઈએ છીએ કે સર યુ આર સુપર. અમે સુપર નથી. અમારું ભણાવવાનું તમને ગમે છે તો જ અમે સુપર છીએ, બાકી કોઈ કામનું નથી. તમને નથી ગમતું, આસ્ક મી, પૂછો. હા, અમે ક્યાંક અટવાયેલા હોય વાત પછી થાય, બાકી જવાબ દરેકને મળે છે, હે ને?